બોલિંગ માં છે અજયભાઈ રાફુકિયા. રાફુકિયા વાળો ગવરાઈ નાખ્યો હો. દેદાદરા અડવાળ અને આયા વઢવાણના બી બેઠા છે ભાઈ. તો આજે રાફુકિયા પરિવાર ઘણી આવી છે ભાઈ મારી નાઈટ. રાફુકિયા પરિવાર અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો, ટાઈમ વેસ્ટ ન કરશો કોઈ. પેલો બોલ અને પેલો જ બોલમાં બોણીના ટાઈમમાં મ્યુનિસિપાલિટી આવી ગઈ ભાઈ. અને આ સ્ટેજ ઉપર ઘણા ફિલ્ડર બેઠા છે દાદરવાડીના. પેલો બોલ છે ભાઈનો અને આ શોર્ટ બોલ પુલ કરી દીધો છે. સીમા રેસા પાર શાનદાર ષટકાર. ચેતનભાઈને પુલ બહુ સારો અને શોર્ટ એમને દેવાય નહીં કારણ કે પ્રોપરલી શોર્ટ મારે છે. કનેક્ટિંગ એકદમ એમનું પ્રોપરલી છે. એક બોલ 6 રન. ઓફ સાઈડ થી બોલ ખેંચીને લેગ સાઈડમાં ઘાલી દીધો. મુંબઈ સાઈડ થી પાલઘર સાઈડ ડાયરેક્ટ. એક બોલ 6 તાળદેવના. બેસ્ટ વર્સિસ બેસ્ટ. અને હવે અમારા શબ્બુભાઈના પિતાશ્રી વડીલ આવી ગયા છે ભાઈ. ઘણી ટુર્નામેન્ટથી એમની ટીમને સપોર્ટ કરવા આવે છે નાલા સોપલા ડોન લાઈન થી. બીજો બોલ ફરી એકવાર હવામાં બોલ અને કોઈ કેચ નહીં પકડી શક્યું. આ બહુ મોટી વિકેટ હતી પણ અને અમ્પાયરનો ડિસિઝન નો બોલ છે. લાઈનના બહાર કિરણભાઈ નાખુશ. ખુશલ મેચમાં નો બોલની કોઈ ગુંજાઈશ ન દેવાય ભાઈ કારણ કે ફ્રી હિટ મળે એ અલગથી હવે. અને અમારા એક્શન વાળા રૂમાલ બુમાલ વિટોળીન મહેનત કરે છે ભાઈ સરસ. અને હવે ફ્રી હિટ રહેશે સંજયભાઈને. જોવે કેટલો ફાયદો ઉપાડે છે સંજયભાઈ રાફુકિયા. સામે છે અજયભાઈ રાફુકિયા. ઓહો કવરમાં શોટ પણ બોલ ઉભો રહી ગયો છે ને મનોજભાઈની સરસ વિશાલભાઈની સરસ ફિલ્ડિંગ. 2 રન લઈ લીધા છે. સરસ શોટ માર્યો હતો પણ હવાના હિસાબથી ત્યાં બોલ જતો નથી એટલો. આઉટફિલ્ડ થોડી સ્લો છે ઓફસાઇડની. અને હવે સ્કોર પહોંચી ગયો છે ટોટલ 10. પાછો ફરી એકવાર સરસ શોટ ઓફસાઇડમાં. ક્રિકેટિંગ શોટ સંજયભાઈ ખારવાનો બ્રાન્ડેડ શોટ. અને બોલિંગ લુશન થોડુંક લો છે તાળદેવના બોલરનું કારણ કે આવી ખરાબ બોલિંગ નાખતા નથી અજયભાઈ પણ આજે એમની લાઈન ને લેન્થથી થોડાક ભટકી રહ્યા છે. અને આજે અમારા અનિલભાઈ વિક્રોલીના પ્લેયર ઘણા પ્લેયર નથી. બે ટીમ સાથે ગઠબંધન કરીને એ ટીમ આવી રહી છે. શંકર કી પેટી में બૂમ 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 બૂમ. અને આ અમ્પાયરનો ડિસિઝન વ્હાઇટ બોલ કારણ કે સંજયભાઈ એમની જગ્યામાં જ ઊભા છે ને વ્હાઇટના બહાર છે બોલ. વ્હાઇટ છે. નો એગ્રીમેન્ટ ભાઈ કોઈ નહીં. દિશાહીન ગેમ છે આ. અને સ્કોર ટોટલ સ્કોર સર બોલ 3 બોલ 15 રન. 3 બોલમાં 15 રન લઈ લીધા છે વિક્રોલી ટીમે. અને હવે જોઈએ આથી કેવું કમબેક કરે છે તાળદેવની ટીમ. કમબેક કરશે તો ગેમ છે ક્યારે બી ગેમમાં આવી શકે છે એવું કંઈ નથી. પાછો ફરી એકવાર શોટ અને ગોટિયાભાઈના ઉપરથી અને આ થ્રો બી ખરાબ. કોઈ ફાયદો ન ઉપાડી શક્યા સંજયભાઈ શોર્ટ બોલનો. આ બોલ ચેતનભાઈને મળ્યો તો બહાર નાખીને બતાડત.
4 બોલ 16 રન. કમબેક કરવાની જરૂર તાળદેવ ટીમને. અને આ વાપી પેસેન્જર આવી ગઈ છે ભાઈ. ઓહો સરસ શોટ અને આ 6 સીમા રેખા પાર 6. 22 રન લઈ લીધા છે અત્યાર સુધી 5 બોલમાં અજયભાઈને. આ ગ્રાઉન્ડમાં બોલરની કોઈ કિંમત નથી ભાઈ. સારા બોલરને અહીંયા 20, 25, 30 રન પડેલા છે. અને ઓવરનો લાસ્ટ બોલ. અત્યાર સુધી 22 રન આવી ગયા છે અજયભાઈને. લાસ્ટ બોલ અને આ ફૂલ કન્ફ્યુઝન ચાલુ છે. ઓ સરસ બોલિંગ. પહેલાથી આવા બોલ નાખવાના હતા અજયભાઈને. 23 રનની ઓવર આવી છે. જો પહેલાથી સ્ટાર્ટ આવું કર્યું હોત તો અત્યારે કંઈક અલગ સ્કોર બોર્ડ હોત. અને ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દેજો ભાઈ બીજા એન્ડથી. આના પછીની મેચ પૂના નિંગીડી વર્સિસ દાદરવાડી એની બહુ ભારી મેચ છે. પૂરા નિંગડી અને ઘણું સરસ જગદીશભાઈ રમીને આવ્યા. 1 બોલ 4 ની મેચમાં છગ્ગો માર્યો. ભાઈ ફટાફટ બિલ્ડિંગ લગાવો. ભૂડાભાઈ પાણી મંગાવો. ઓર્ગેનાઇઝર એમ નામ દરબાર નથી થવાતું ભાઈ. એન્ટ્રી લઈ લીધી ફિક્સ તો પાણી મંગાવો ફટાફટ. અને ઠંડુ મંગાવો, ગરમ નહીં. હા ઉપર કાળા હેઠે ધોળા. આ શું છે ભૂડાભાઈ? હે કાળા કરીને હાલા અંડો છો ન હોય સવાન બતાવો. કરો ભાઈ તમને મન ફાવે કરો. લાલ કરી નાખો ને ઓલા વાયલામ ના સોણે. અને અમારા કૈલાશભાઈ વશિષ ચેતનભાઈ. અને આ સરસ બોલ નથી વાઇટ નથી આઉટ. શફલ કર્યું છે. હમ્પાયરનો ડિસિઝન સરસ. બેટ્સમેન વાઇટ માંગી રહ્યા છે. બોલર કટઆઉટ માંગી રહ્યા છે. પણ કોઈ અપીલનો પ્રેશર અમ્પાયર ઉપર આવ્યો એવો નથી. કારણ કે એવા અમ્પાયર છે જાકીરભાઈ ને ઉત્તમભાઈ ઓગણ્યા. અમારા 7 ફૂટના અમ્પાયર ને બેટ્સમેન બોલર ક્રિસ ગેલ, ટાર્ઝન ધ વંડર કાર. ઉત્તમભાઈ કહેતા તો તમારી ટ્યુન વગાડું આમાં માઇકમાં. અને હવે ભોડાભાઈની એક ખ્વાહિશ છે કે જુગલબંધીમાં કોમેન્ટ્રી કરો. અને પાછો ફરી એકવાર સરસ બોલ. સેકન્ડ લાઈનના બહાર જાય તો વાઇટ છે પણ વાઇટ નથી. આ અમ્પાયર ડિસિઝન સરસ ડિસિઝન છે. અને હવે એક ઓવર કોમેન્ટ્રી કરવાનો લાવો લેવો પડશે. કમબેક કરી રહ્યા છે તાળદેવ ટીમ. કિરણભાઈ જે ગ્રાઉન્ડના બહાર ફિલ્ડિંગ કરે છે એ થોડું ગલત છે. એમને 30 યાર્ડ સર્કલના અંદર રહેવું પડે. એક્સપિરિયન્સ પ્લેયર છે તો એમને અંદર રહીને ટીમને લીડ કરવી પડે. અને તીસરો બોલ કૈલેશભાઈનો. અને સરસ શોટ માર્યો છે પણ ફિલ્ડર છે નીચે ને આ બહુ મોટી વિકેટ. અને ભાઈ કેચ છોડી દીધી છે. અને કિરણભાઈ હેઠે બેસી ગયા છે. કિરણભાઈને એની હિંમત ખબર છે કે ભાઈ આવી કેચ અને આવા ટાઈમમાં
એક ઓવર 22 રન આવી ગયા છે અને ત્રીસરો બોલ ડોટ થવાની સંભાવના હતી ને આ જે કેચ છોડી બહુ નડવાની છે ભાઈ, કારણ કે હજુ 9 બોલ બાકી છે. અને અમારા જો ભાઈ ચમ પાણી પીવો છે ભોડાભાઈ, કંઈક સર ઓલું રાખો યાર, આખો બાટલો ઉપર કરીને બે ઘોટા બૂંદ બૂંદ પાણી પીવો છે. કૈલાસભાઈ નો ચોથો બોલ સામે સંજયભાઈ, ઓહ વિકેટ નથી, અમ્પાયર નો ડિસિઝન બાકી છે અને બંને ડિસિઝન અમ્પાયર ઉપર ડિસિઝન રહેશે, લાસ્ટ ડિસિઝન રહેશે, કોઈ એગ્રીમેન્ટ નહીં કરવામાં આવે. અમ્પાયર નો ડિસિઝન લાસ્ટ ડિસિઝન રહેશે ભાઈ, અમ્પાયર ડિસિઝન એમનો આપશે. અને આઉટ આપ્યો છે અમ્પાયરે, નો એગ્રીમેન્ટ ભાઈ, કોઈ એગ્રીમેન્ટ નહીં હાલે, આઉટ છે તો આઉટ જ દેવામાં આવશે, કારણ કે ડિસિઝન મેન અમ્પાયર આપ્યું છે. અને ભાઈ આઉટ તો હતો જ, પહેલા અમને અહીંયા અવાજ આવી ગયો હતો અમ્પાયરના, પણ અમ્પાયરનો ડિસિઝન થોડોક લેટ છે, એમાં કોઈ એગ્રીમેન્ટ નહીં હાલે ભાઈ. અને ગેમમાં લાવ્યા છે હો કૈલાસભાઈ રાફુકિયા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. નાના ભાઈ બોલિંગમાં કંઈક કમાલ ન બતાડીએ ક્યાં, પણ મોટા ભાઈ ધમાલ કરી છે. અને ઉત્તમભાઈ શું કહેવા માંગે છો ભાઈ? સોરી ભાઈ સોરી, ઉત્તમભાઈ નું કેવું જરૂરી છે કે બોલ નાખે તારે કોમેન્ટ્રી બંધ રાખો તો અમને કંઈક અવાજ આવે. અને ઉત્તમભાઈ નું કેવું બરાબર છે, હું બી અત્યાર સુધી અમારા ભાઈને કોમેન્ટેટરને એ જ કહેતો હતો કે ભાઈ તમે કન્ફ્યુઝ કરી નાખ્યો મને બોલિંગના ટાઈમમાં બી, કંટાળો આવીને મારે 2-3 સિક્સ પડી ગયા. હાવ રિયલ કહું છું ભાઈ, બુરું લાગે તો કઈ વાંધો નહીં, પણ આપણે થોડુંક જ્યારે બેટિંગ કરતા હોય ને ત્યારે બોલાય નહીં, ડિસ્ટર્બ થાય છે અમ્પાયરને, બેટ્સમેનને, બોલરને. અને હવે નેક્સ્ટ બેટ્સમેનનું નામ ભાઈ વિક્રોલીના 12મા ફિલ્ડર અહીંયા આવી જાય, વિક્રોલીના અનિલભાઈ. હા તો ભાઈ રાફુકિયા વારો ગૌરાઈ નાખ્યો છે, બોલિંગ એ રાફુકિયા કરે, બેટિંગ એ રાફુકિયા કરે, ફિલ્ડિંગ એ રાફુકિયા કરે, જોએ રાફુકિયા. આ શું છે ભાઈ મારી મામા મોળિયા. અને સ્લો બોલ ને સરસ શોટ, કોઈ જરૂર નથી આવા સ્લો બોલ નાખવાની, પણ થોડુંક કહે છે કે ઓવર કોન્ફિડન્સમાં અત્યાર સુધી 4 બોલ સરસ નાખ્યા હતા અને સ્લો ટ્રાય કરી, સીધો ચોકો પડી ગયો. અને ભાઈ થોડાક આપણા અને ભરતભાઈ દેવુભાઈના મમ્મી આવ્યા છે ભાઈ, એમની માં, તો સ્ટેજ ઉપર જગા કરજો ને થોડીક 1-2 ખુરચી આપીને એક લેડીઝ માટે એક અલગ થોડુંક બેસવાનું કરી દો ભાઈ. અને એમનું બી સ્વાગત છે ભાઈ, એમના દીકરા માટે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર કરાવ્યું છે ભાઈ. ઓલું કહેશે કે ભાઈ નાનપણમાં હાલા જાય નાના નાના દીકરા, એ મા બાપને કેટલું દુઃખ થતું હોય એ મા બાપ જ જાણે, બીજું કોઈ ન જાણે ભાઈ. પણ ભગવાન એમની આત્માને શાંતિ આપે, એવી અમારી પ્રાર્થના નાતેલામની બી છે. કોઈના સાથે દુશ્મન સાથે બી ભગવાન આવું ન થવા દે. અને આ અમ્પાયરનો ડિસિઝન વ્હાઇટ બોલ છે ભાઈ. અને આ નાની નાની દીકરીઓને એમની મમ્મી એમને શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છે, ગામ જાંબુના ભરતભાઈ દેવુભાઈના મમ્મી, એમના માતોશ્રી. અને ભાઈ આપણા સમાજમાં નાની ઉંમરમાં ભાઈ હાલા જાય છે દીકરા, બહુ દુઃખ થાય છે બધાને. અને આ દુઃખની વાત છે ભાઈ એક તો ભાઈ કોઈ બી જિમ્મેદારીથી બધે બહાર જાઓ આવો,
અને પોતાના ઘરની જિમ્મેદારી લઈને જીવો ભાઈ, કારણ કે આપણા ભાઈ આપણી મમ્મી પપ્પા, ઘર બાર, પરિવાર, કુટુંબ, ગામ બધું હોય છે. અને ભાઈ બધા પ્રાર્થના કરજો કે એમની આત્માને શાંતિ મળે. અને અમારા વિક્રમભાઈના બી આંખમાં આંસુ છે ભાઈ, અમને બી ભાઈ આંસુ આવી ગયા છે ભાઈ. આ જે મોશન છે બહુ દુઃખદાયક મોશન છે ભાઈ. બધાને કહેવામાં આવે છે, નાના નાના દીકરાઓને કે નાતેલામને, કે નાની ઉંમરમાં કોઈ ભાઈ અવળા રસ્તે ન સડશો, પોતાના ઘરની જિમ્મેદારી લઈને હાલો અને બધી વસ્તુથી થોડા શેટાવ્યો ભાઈ. અને ભાઈ જગા આપજો એમને બેસવાની, ખુરચી કરી દેજો. થોડાક લેડીઝ માટે ભાઈ ખુરચી આપી દેજો બધા. ભાઈ ખુરશી આપો બેસવા માટે. અને સફાઈ ટીમનું સન્માન ચિહ્ન ભોડાભાઈ સન્માન ચિહ્ન આપી દો. કાલે જેવી શાલ પહેરાવતા હતા ને, શાલ કાલે બધાને શાલ પહેરાવી હતી ને એવી શાલ આપજો. ટોટલ સ્કોર 31. ના સચિનભાઈ ની ઘણી મહેનત છે આ ટુર્નામેન્ટમાં ભાઈ. 2 દિવસથી સતત 8-9 વાગ્યા આવીને ઉભા રહેશે તો ભાઈ એમને ધનગડી ધનવાદ ઝાઝા સહના દેવી છે ભાઈ. એમનું ભાઈ એક ટ્રોફી એમના માટે અલગથી રાખજો. અને સપાળા બી ટીમનું સન્માન કે તમે આમાં આવીને રમ્યા ભાઈ. ધનગડી ધનવાદ કે તમે એન્ટ્રી કરતા રહેશો અને કરતા રહેજો. સારું રમો રઘુભાઈ. અને મેચ ફટાફટ ચાલુ કરો ભાઈ. હવે મેચ ઉપર ધ્યાન આપો. લાસ્ટ ઓવર અમારા મનોજભાઈ લઈને આવે છે, મનોજભાઈ વિરુગામ્યા. અને સામે હજુ ચેતનભાઈ ટક્યા છે. 2 ઓવર 31 રન. કૈલાશભાઈ આવીને ઘણું સારું કવર કર્યું છે. કમબેક સંજયભાઈની વિકેટ લઈ દીધી અને માત્ર ખાલી કેટલા 8 જ રન આપ્યા છે એમને. એમાં એક ચોકો પડ્યો એ માટે. પેલો બોલ, ઓહો બ્રાન્ડેડ અને 6 અને 85 નું કામ કરી નાખ્યું છે ભાઈ સપાળાના પ્લેયરે. ભોડાભાઈ 85 આપી દો. પકડી બધા કોઈ બી હે ભાઈ, આવું ન કરશો. અને આ ફોડાભાઈ છે ને ફર્યું બોલે છે બધું. આ ન હાલે. બીજો બોલ મનોજભાઈ નો અને આ બી બાર અને પાછી કેચ. 85 નું કામ ભાઈ. ઇનામ લઈ જાઓ સ્ટેજ ઉપરથી આવીને. અને એક હારે હિસાબ આપશે ભાઈ. નામ લખો. અને આ કેચ છોડીને ભાઈ એનું પ્રમાણ છે. પ્રમાણ કોણ છે? હા દાદર વાળીને આપી દેજો ભાઈ પૈસા 85. 3 જણના રિક્ષાના થઈ જશે ભાઈ સ્ટેશન ઉતરીને આપણા. જાઓ ભાઈ પહેલી જાઓ ફટાફટ. અને ભાઈ ટાઈમ નો લેશો ભાઈ. 2 બોલમાં 2 સિક્સ આવી ગયા છે. હેટ્રિક નો ચાન્સ ચેતનભાઈ ને. અને 500 નું ઇનામ આવી ગયું છે. પણ આ પ્લેટ અને કેચ પકડી લીધી છે ભાઈ. ઇનામ ગયું પાણીમાં. આ કેચ પહેલા પકડી લીધી હોત ને ભાઈ તો 12 રન હજુ ન આવત. અને સ્કોરબોર્ડ અલગ હોત. ટલીભાઈ કેચ પકડવી પડે ભાઈ. કોને છોડી કેચ? હા એને રિમાન્ડમાં લેજો. હાંજે કેચ ન છોડાય ભાઈ. 3 બોલ બાકી છે હજુ.
અને 43 રન થઈ ગયા છે અને 3 બોલમાં હજુ કમબેક કરવાની જરૂર છે તાડદેવ ટીમને, કારણ કે એમની પાસે એવા બેટ્સમેન પડ્યા છે હજુ. 43 રન. બહુ વધારે મેચ છે કે ફાઇનલ સુધી પહોંચવા માટે બહુ વધારે છે. બે ત્રણ મેચ છે. ચોથો બોલ મનોજભાઈ વિરુગામિયાનો અને આ ફૂલ ટોસ નો કોઈ ફાયદો નથી ઉપાડી શક્યા ભાઈ. એક જ રન લેશે કારણ કે અનિલભાઈ સ્ટ્રાઇક રાખવા માંગે છે અને 44 માં હજુ કંઈ બગડ્યું નથી તાડદેવ ટીમનું. 2 બોલ હજુ છે. 2 બોલમાં જો કમબેક કરે તો તાડદેવ ટીમ પાસે એવા બેટ્સમેન છે અમારા ગૌતમભાઈ, આકાશભાઈ, અજયભાઈ, મનોજભાઈ જે મેચ કાઢી શકે છે. આ અને આ 5વો બોલ અનિલભાઈની સ્ટ્રાઇક અને આ સરસ શોટ અને બીજી કેચ. બડે મિયા તો બડે મિયા હે, છોટે મિયા સુબહાન અલ્લાહ એવું છે ભાઈ. આ તણો ભાઈ નો બહુ ભારી છે ભાઈ. અને પ્રદીપભાઈ 2 કેચ પકડી 100 રૂપિયાનું કામ કરી નાખ્યું ભાઈ. ગાડી ભાડું, ઠંડા પાણીનું બધું નીકળી ગયું આયા નાયા. અને હજુ આવી 5-6 કેચ પકડો 500 નું કામ થઈ જશે. પૈસા દેવા પડશે ભાઈ, મને ભલે ન આપ્યા હોય એમને દેવા પડશે. અને આ 2 રનની ટ્રાય છે અને આ થ્રો ને આ રન આઉટ. હમ્પાયર ડિસિઝન આઉટ. હમ્પાયર ને ભાઈ પાણી દી આવજો ઓર્ગેનાઇઝર ભોડાભાઈ, પાણી હમ્પાયર ને પહોંચાડો યાર. 51 રન માર્યા, 52 રન ટુ વિન. અને વિક્રોની ટીમ ફટાફટ ફિલ્ડિંગ લગાવીએ ભાઈ, ટાઈમ ઓછો છે આપણા પાસે. વિક્રોલી ટીમ આવી જાઓ ગ્રાઉન્ડમાં ભાઈ, આજે થોડું કોઓપરેટ કરો. આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે, 2.5 કલાક 85 માં આપણે બહુ મેચો રમાડવાની છે હજુ. અને નીંગીડી ટીમના પૂના નીંગીડી ટીમના કેપ્ટન આવી જાવ સ્ટેજ ઉપર. દાદરવાડીના કેપ્ટન આ બેઠા છો તો ટોસ લઈ લેવું, પછી તમે વિચાર કરતા બેહો આરામથી કે શું લેવું છે તમારે. જગદીશભાઈ ગોટકિયા અને આ આપણે બુટિયા પરિવાર ગામ જાંબુ ભરતભાઈ દેવુભાઈ બુટિયાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આ ટુર્નામેન્ટ કરવામાં આવી છે. મારી માં રણની દેવીનું કોળ, દાદા નાયણ નથુની દેવી, મારી માં સોથડીની દેવી અને એમની વસ્તી ભાઈ. એમને એક એવી આશા થઈ કે મારા દીકરાને તરફથી આ ટુર્નામેન્ટ આપણે રાખવીને 99 નાચને બોલાવીને એમના તરફથી જો ક્રિકેટ રમે તો ભાઈ આ આપણા દીકરાને આત્માને શાંતિ મળે. તો ભાઈ બધા એવી પ્રાર્થના અમે કરવી છે કે એમની આત્માને શાંતિ મળે, ભગવાન માતાજી એમની આત્માને શાંતિ આપે. અને એમાં મહેનત કરી છે અમારા સંતોષભાઈ કાખોડિયા ગામ ખારવાના ખેડ ગલીના કેપ્ટન, અને અમારા સચિનભાઈએ બી ઘણી મહેનત કરી છે, સચિનભાઈ તલસાણિયા અને અરુણભાઈ નગવાડિયા ઓર્ગેનાઇઝરમાં ડોંગરી ટીમના કેપ્ટન. આવા કામ માટે આગળ આવ્યા તો એમને બી ભાઈ આપણે ધનગડી ધન્યવાદ જાજા છે એના. અને આ 12 ડબ્બાની લોકલ દાણો લોકલ પાલઘર વાયા આવી ગઈ છે ભાઈ અહીંયા વિરાડમાં. અને ટોસ થઈ રહ્યો છે હવે. જગદીશભાઈ અને સુમિતભાઈ વણોદિયા દાદરવાડીના કેપ્ટન ને પૂના નીંગડીના કેપ્ટન. અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ ગોઠવજો. ટોસ ઉડાડી નાખ્યો છે. ટોસ વિન દાદરવાડી અને એમનું ડિસિઝન આપશે. ટાઈમ છે ઘણો. અને આજે સુમિતભાઈને કંઈક
એમની બેટિંગ બતાવવી પડશે. પાલઘરના ટુર્નામેન્ટ પછી સુમિતભાઈનું બેટ નથી હાલી રહ્યું એટલું કઈ પાલઘરમાંથી ગાયબ થઈ જશે. હા પાછા એકદમ પાલઘર પાછા પગ કરીને જાજો ભાઈ આવીને. અમે હવા દોડ બાંધી દેવી છે પછી તમ તારે પાછા પગ કરીને હલાવજો ત્યાં સુધી હવા દોડ ઉભા રહી છે તમ તારે. અને અમારા સંદીપભાઈ કુંડિયા ખુશ થઈ ગયા છે ભાઈ. એક કુંડિયા તો જોઈ અહીંયા ગ્રાઉન્ડમાં પણ આજે 2-3 આવી ગયા છે. 3 કુંડિયા છે. કોઈકના કામ હોય તો કહેજો હો ભાઈ. કોઈને દૂધ નાખવું હોય પાણી નાખવું હોય કોઈકને નવરાવા હોય તો અમારા સંદીપભાઈ કુંડિયાનો કોન્ટેક કરજો ભાઈ. અને હવે પહેલો ઓવર લઈને અમારા ચેતનભાઈ રાપુકિયાને સામે છે ગૌતમભાઈ અને પહેલો જ ફૂલ ટોસ બોલને પુલ કરી દીધો છે. સીમા રેખા પાર ષટકાર. એવું સરસ સ્ટાર્ટ. 52 રનનો ટાર્ગેટ છે. પહેલા જ બોલે ષટકાર મારી દીધો છે અમારા ગૌતમભાઈ ગોટિયા. એમનામાં એવો દમ છે કે આ મેચ જીતાડી શકે છે. અને સામે બોલર બી બહુ સારા છે ચેતનભાઈ રાપુકિયા. જોઈએ બીજા બોલમાં શું કરે છે ગૌતમભાઈ. અને તારદેવના ફિલ્ડર બહાર રહ્યો ભાઈ. કૈલાશભાઈ કેમેરામાં આવી ગયા. કૈલાશભાઈ આવી ગયા છે કેમેરામાં. કઈ વાંધો નહીં તમ તારે આવી જાઓ એવું કઈ વાંધો નથી. આયા ભાઈ સીસીટીવી છે. ના ના વાંધો તો છે હો ભાઈ. અને અમારા ગોડેકિયા પરિવારનું આગમન ભાઈ બહુ ખુશ છે. બહુ હારા દાણા જોયા છે. અમારે જોરાવા તમારા પાસે આવીને હવે 2 બોલો 2 સિક્સ ગૌતમભાઈના અને હેટ્રિક ઉપર છે. હવે 52 રનનો ટાર્ગેટ હતો. અહીંયા હવે 40 રન જોતા છે 16 બોલમાં. ત્રીસરો બોલ અને ફૂલ ટોસ નાખ્યો પણ કોઈ ફાયદો નથી ઉપાડી શક્યા ગૌતમભાઈ. અને ભાઈ એવી કોઈ મોટી જરૂરત નથી. અને ફૂલ ટોસ બોલ છે ભાઈ, નો બોલ નથી. પણ ગૌતમભાઈ એવો કોઈ ફાયદો ન ઉપાડી શક્યા. એનો ગેમમાં આવવાનું બહુ મોટું ચાન્સ હતું ગૌતમભાઈને. આ 6 જો લાગી જાતે ગૌતમભાઈનો તો હેટ્રિક 6 થઈ જતે. અને હવે નાના ભાઈ એમના આકાશભાઈ ઉગરેજિયા ગામ બોરાણાના બંને ભાઈ આજે ઓપનિંગ કરવા આવ્યા છે. હાઈટ કમ ફાઇટ જ્યાદા. અને ચોથો બોલ અને યોર્કર બોલ. સરસ બોલિંગ અને 2 રનની કોઈ ટ્રાય નથી કરી રહ્યા. ચૌદ રન ટોટલ. 4 બોલ 14. 2 બોલ હજુ બાકી છે આ ઓવર પાવર પ્લેના. અને આ કટર નાખવામાં ફૂલ ટોસ પડ્યો છે પણ કોઈ પાછો કોઈ ફાયદો નથી ઉપાડી શક્યા. અને આ 2 રન માટે રેડી. અને અમ્પાયરનો ડિસિઝન છે શોર્ટ રન નથી એમ કહી રહ્યા છે એટલે 2 રન પૂરા થઈ ગયા છે. પણ 2 ફૂલ ટોસ મિસ કરી નાખ્યા છે. અને ભાઈ તારદેવ ટીમ અંદર થોડા બાઉન્ડ્રી લાઈન ના આગળ ઉભા રહો. કિરણભાઈ તમારા ફિલ્ડર ને અંદર રાખો થોડા. કિરણભાઈ રાપુકિયા. કિરણભાઈ લાસ્ટ બોલ. અને ફરી એકવાર લો ફૂલ ટોસ. 1 ઓવરમાં 17 રન લઈ લીધા છે પણ 4 બોલમાં ખાલી 5 જ રન આવ્યા. 2 બોલમાં બહાર આવી ગયા હતા. 2 ફૂલ ટોસ બહુ સારા મિસ કર્યા છે એમને. ગેમમાં આવવાના ફૂલ ટોસ હતા. અને અહીંયા હવે પાણીની કમી રાજસ્થાન જેવું થઈ ગયું છે ભાઈ.
ગાડી લઈને બે બાટલા લેતા ને પણ પેલા બે તો લેતા હો એટલે પણ લઈને હાલાવો ગાડી લઈને ले लो नंबर ले लो नंबर लखो लखो नंबर दादा पाटोला पर इथे पोहोचला नाही पाणीच नाही हॅलो हा दादा पाठवा ना इकडे पाणी आहेच नाही आणि लोक फार आहे काय नाही फोन करा त्याला फटाफट पाठवा 5 मिनिट 10 मिनिट आले अरे भाई फटाफट फील्डिंग लगाओ भाई आटलो टाइम वेस्ट नहीं करना सर थोड़ा जल्दी फील्डिंग लगाइए बोलो आप बोल सकते हैं અને જેને કેચ પકડ્યું સામે હાલા જાવ 85 નું કામ કરવું હોય ઓલા એન્ડમાં અને અમારા રાકેશભાઈ તલસાણીયા બાટલી વેફર કોને અને ભાઈ આ 45 નંબર જર્સી તમારી બાધા છે हाँ बस क्लियर થઈ જાય હે બોલર નેમ નીતિનભાઈ સારા બોલર છે ભાઈ નીતિનભાઈ અને સરસ બોલ યોર્કર અને એકના બે કરવા પડશે પણ નથી કરી રહ્યા કઈ વાંધો નહીં કિરણભાઈ એડજસ્ટ કરો ને બહારથી મંગાવી લો એક ગાડી લઈને એ નહીં આ દુકાનેથી બાટલા મંગાવી લો 10 તમતારે ઓહો સરસ શોટ અને કેચ બી એવી સરસ અને ભાઈ અહીંયા પિલ્લર બેઠા છે બધા શું છે ભાઈ ડગઆઉટમાં બેઠા છે જરાક તમારું ડિસિઝન આપજો आउट आउट भाई आउट बहुत सरस शॉट मारो तो आकाश भाई पण थोड़ी हवा ओછી અને શોટ માં તાકાત ઓછી અલા 18 જ થયા છે 18 જ થયા છે 34 10 બોલ માં 34 ની ગેમ આ 4 બોલ લેફ્ટી ને બહુ ખુશલ રહેશે આકાશભાઈ બહુ સરસ શોટ માર્યો તો એમની કઈ ગલતી નથી પણ થોડો જોશ ઓછો રહી ગયો ભાઈ 2-3 ડિપ્સ વધારે મારીને આવ્યો હતો આજે તો છગ્ગો જ હતો આનેથી કમ તાકાતમાં મેં માર્યો તો સવારે તો બી 6 ગયો તો એનાથી સરસ શોટ માર્યો તો આકાશભાઈ પણ છગ્ગો ન ગયો હવા નથી ભાઈ હવા પવનદેવ ક્યાં હાલા ગયા પવન પુત્ર હનુમાન આવો હવે આગલી મેચથી હવા ચાલુ કરી નાખો तो हमारा सुमित भाई वड़ोदिया थोड़ा लांबा 6 मारे दस बॉल 34 ની ગેમ અને હવે સ્ટ્રાઇક પર છે મનોજભાઈ વિરુગામિયા અને આ હવામાં બોલ ઉડાડી દીધો છે ભાઈ અને કેચ કોઈ ફાયદો લેફ્ટ હેન્ડરનો ન ઉપાડી શક્યા ભાઈ જે એમને કામ કરવાનું હતું મનોજભાઈને એ કામ ન કરી કે એક્સ્ટ્રીમ વાળા ગોળ ચક્કર મારે છે ભાઈ આ બીજો રાઉન્ડ થઈ ગયો એમનો જોગિંગ કરી રહ્યા છે ધંધો તો નથી કરી રહ્યા પણ જોગિંગ થઈ રહી છે ભાઈ હવે 9 બોલમાં 34 ની ગેમ ને એવા હવે ઘાતક બેટ્સમેન આવી ગયા છે આપણા અજયભાઈ રાફુકિયા જોઈએ એમની ઓવરમાં શું કરે છે અને ગ્રાઉન્ડમાં રાફુકિયા પરિવાર બહુ છે ભાઈ ગોવિંદભાઈ રાફુકિયા દિલીપભાઈ રાફુકિયા સંજયભાઈ રાફુકિયા
રાપુકિયા પરિવારની એક કડક ટીમ થાય એવી છે. એવા ખાખોડિયા પરિવાર બી બહુ આવ્યું છે આજે. ઓગાણિયા પરિવાર બી ઘણા છે ભાઈ ગ્રાઉન્ડમાં. ગોઢકિયા પરિવાર બી બહુ છે ભાઈ. નીકળી ટીમમાં અડધેથી વધારે ગોઢકિયા જ પરિવાર છે. મને એલર્જીસ આમાં નહીં આ થર્મોકોલથી એલર્જીસ. બસ અને આ 2 રન લઈ લીધા અને આ રનઆઉટનું ચાન્સ અને હમ્પાયરનો ડિસિઝન. થોડા વિક્રમભાઈ થોડા સાઈડમાં હાલત આવતો. એક ઓવર 4 બોલ 20 રન અને અજયભાઈની સ્ટ્રાઇક હવે. અને આ ઓફસાઇડમાં મારી દીધો છે હવામાં બોલ. પણ ફિલ્ડર બહુ સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે ત્યાં. એક ઓવર 5 બોલ 22 રન. લાસ્ટ બોલ નીતિનભાઈ નો અને સરસ શોટ અને આ 6 સીમા રેખા પાર. અજયભાઈ નો બ્રાન્ડેડ ષટકાર છે ભાઈ. આ ટોટલ પોકી ગયો છે 28 રન ઉપર ને 6 બોલ 24 ની ગેમ હવે. 6 બોલ 24. भाई स्कोर टू विन कितना है? टू विन कितना है? टू विन कितना है? 52 टू विन है भाई. चार मैच કેટલા ગયા છે 5 બરોબર 4 મેચ થાય 1 કલાકમાં હેલો હા બોલ. हाँ 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 तो શું પણ બોલ. हेलो हाँ तो बोलना पण આગળ જો ઉપર એટે કરીને દે દે. ભાઈ આ ફટાફટ મેચ ચાલુ કરાવો અને આના પછી ભાઈ આપણા મેચ છે ભાઈ દાદરવાડી વર્सेस પૂરા નીગડીની મેચ. હવે 5 બોલમાં 23 રનની જરૂરત છે. આમ પીધું તમે બસ બસ બસ. લો છોકરાનો બે થોડું રવા દેજો.
પાંચ બોલ 23 સંજયભાઈ ખારવા અને આ ફૂલટોસ ને હવામાં ચડાવી દીધો છે, ખાલી પાર ન કરી શક્યા. તાકાત ઓછી પડી ભાઈ. આ બોલે 6 આવ્યો તો ગેમમાં ચેન્જ થાત. ભાઈ જમાનો થશો, ફટાફટ કરો વિક્રોલી બોયસ. ખાવતું તો ખરી યાર, ખાવતું તો બી ના પાડો, નથી ખાવું જવાનું. અને આ સરસ શોટ વિશાલભાઈ તલસાણિયાનો બ્રાન્ડેડ 6. 3 બોલમાં 17 રનની જરૂરત. 3 બોલમાં 3 6 મારે તો ગેમ જીતે. 3 માં 17, 3 બોલમાં 3 6, 3 બોલ 17 રન જોતા છે. 17 ઓહો સરસ બોલિંગ અને આ કેચ. રન થોડાક હવા નથી એ હિસાબથી વધારે ખર્ચો કરી નાખ્યો છે ભાઈ તાળદેવના ટીમે. અને હવે આના પછીની મોટી મેચ. ડિસિઝન શું છે દાદરવાડીનું? પહેલા બેટિંગ લેશે દાદરવાડી, બેટિંગ કરશે. અને આજે બહુ મોટો દિવસ છે દાદરવાડી માટે અમારો. એ અનાઉન્સમેન્ટ કરવાનું બાકી છે હજુ. આજનો દિવસ ખુશલ દિવસ છે ભાઈ અમારા દાદરવાડી માટે. એ તો ઉડાવવા દેવાનું જ નથી. આ બેટ ભાઈ જીનું હોય લઈ લેજો, લાલ ગ્રીપ વાળું. અને હવે કોઈ આશા નથી જીતવાની તાળદેવને અહીંયાથી. અને આ મેચ ખતમ, ખેલ ખતમ. હાઈ સ્કોર 52 છે ભાઈ. યાદ રાખજો દાદરવાડી 3 ઓવરમાં 52 રન માર્યા છે વિક્રોલી ટીમે. તમારે સેમીમાં જવા માટે 53 રન મારવા પડશે. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ. અને હવે થોડોક લેગ અમ્પાયરમાં ચેન્જ કરજો. નાલા સોપાલાના શબુભાઈ, મહેન્દ્રભાઈ લેગી અમ્પાયર આલાજાભાઈ. લેગ અમ્પાયરમાં નાલા સોપાલા ડોન લાઇનના પ્લેયર મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ જાઓ હોય અહીંયાથી આવી જાઓ ને લેગ અમ્પાયર માટે હાલા જાઓ. સપોર્ટ કરો એક ગાવ એક સંઘને. અને સરસ કહેવાય પૂનાની ટીમ કે કીધા વગર ગ્રાઉન્ડમાં આવી ગયા છે ભાઈ. કારણ કે સમજે છે એક ગાવ એક સંઘને આપણે સપોર્ટ કરવાનો છે. લાઇનથી એક પછી એક ટાર્ઝનના પછાડી બધા આવી રહ્યા છે ભાઈ. ટાર્ઝન ભાઈના વાહે લાગે છે બધા. અને અમારા